હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું કઢી પકોડાની રેસીપી તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો આપણે સાદી કઢી તો ગુજરાતી લોકો બહુ ખાઈએ છીએ, પણ આજે હું તમને કઢી પકોડા એટલે કે પંજાબી કઢીની રેસીપી શેર કરું છું। એકદમ ટેસ્ટી અને શાકની પણ જરૂર ન પડે, રોટલીની પણ ન જરૂર પડે, એટલી આપણે ઇઝીલી ખાઈ શકીએ છીએ અને આપણું એક ટાઈમ પણ સચવાઈ જાય છે। તો એના માટે મેં બેસન લીધું છે ઇન્ગ્રેડિયન્ટમાં, અને આપણે રૂટીન મસાલા હળદર, લાલ મરચું, ધાણા જીરું, મેથી અને રાઈ, હિંગ અને આપણે લીલા મસાલામાં આદુ છે, લસણ છે, મરચી છે, ધાણા ભાજી છે, લીમડો છે, સૂકા લાલ મરચા છે, કસૂરી મેથી છે, અજમો છે, ચાટ મસાલો છે, બેકિંગ સોડા છે, મીઠું છે, તેલ છે, ઘી છે, છાશ છે। તો બનાવવાનું ચાલુ કરીએ। તો કઢી પકોડા બનાવવા માટે પહેલા તો આપણે કઢી બનાવી લઈએ। એના માટે મેં અત્યારે અડધો કપ બેસન લીધું છે, તમે ચણાનો લોટ હોય તો પણ ચાલે। અને એમાં આપણે મસાલા કરી લેશું। એમાં આપણે 1 ટીસ્પૂન ધાણા જીરું, અડધી ટીસ્પૂન લાલ મરચું, અડધી ટીસ્પૂન હળદર અને આપણે કસૂરી મેથી નાખશું અડધી ટીસ્પૂન જેવી। અને હવે આમાં આપણે ટેસ્ટ એકોર્ડિંગ મીઠું નાખી દેશું। અને હવે આપણે જે છાશ લીધી છે ને એને આપણે આમાં એડ કરી દેશું। પહેલા આપણે થોડીક નાખીને બેટર બનાવી લેશું। હવે આજે 1 લીટર છાશ છે, તો એમાંથી પહેલા આપણે બેટર બનાવશું એકદમ થીક, એટલે લમ્સ ફ્રી આપણું સરસ લિક્વિડ બને। આ રીતે તમારે એને બ્લેન્ડરથી કે હાથેથી વિસ્કરથી ફેટી લેવાનું છે। આ રીતે આપણે એકદમ જો થીક પહેલા બેટર બનાવી લેવાનું। હવે આમાં આપણે જ્યાં 1 લીટર છાશ લીધી છે ને એ આ રીતે મિક્સ કરી લેશું। આ રીતે જો આપણે બેટર તૈયાર કરી લીધું છે। તો આ રીતે જો આપણે સરસ લિક્વિડ તૈયાર થઈ ગયું છે। હવે આ બાજુ આપણે ગેસ ઓન કરીને એક પેનમાં આપણે અત્યારે હું રાઈનું તેલ મૂકું છું। તમારી પાસે જે તેલ અવેલેબલ હોય એને મૂકવાનું છે। અત્યારે હું 2 ટેબલ સ્પૂન જેવું તેલ મૂકી દઉં છું અને આ તેલને આપણે ગરમ થવા દેશું। હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે અડધી ટીસ્પૂન જેવી મેથી નાખી દેશું, અડધી ટીસ્પૂન જેવી આપણે રાઈ નાખી દેશું અને 1/4 ટીસ્પૂન આપણે આખું જીરું, 1/4 ટીસ્પૂન હિંગ અને અડધી ટીસ્પૂન જેવા આપણે આખા ધાણાને મેં સહેજ ક્રશ કરી લીધા છે એ નાખી દેશું। અને લીલા મસાલામાં અત્યારે આપણે અડધી ટીસ્પૂન જેવા લસણની કટકી કરી છે એ નાખી દેશું, અડધી ટીસ્પૂન આદુ ગ્રેટ કરેલું છે એ નાખી દેશું, 7 થી 8 આપણે લીમડાના પત્તા નાખી દેશું અને 2 થી 3 આપણે લીલી મરચી મેં તીખી લીધી છે એ નાખશું। અને હવે આ વઘારને આપણે સહેજ ક્રકલ થવા દેશું। એકદમ સરસ આનો વઘાર બેસે ને એવી રીતે આપણે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે સરસ ક્રકલ કરી લેશું। સરસો તેલમાં કઢીનો ટેસ્ટ, આપણે જે પંજાબી કઢીનો ટેસ્ટ છે ને એ બહુ સરસ આવે છે, એટલે તમારી પાસે અવેલેબલ હોય ને તો તમારે એનો જ ઉપયોગ કરવાનો છે। અને હવે આપણે જે કઢી માટેનું ઘોળ તૈયાર કર્યું છે ને એ નાખી દેશું। અને હવે આપણે 1 લીટર છાશનું આપણે તૈયાર કર્યું છે, તો એમાં આપણે હજી અડધો લીટર જેવું પાણી મિક્સ કરી દેશું, એટલે આપણું બેટર જોઈએ એવું સરસ કઢીની કન્સિસ્ટન્સી તૈયાર થઈ જાય। તો આ જ બાઉલમાં મેં અડધો લીટર જેવું પાણી નાખી દીધું છે અને આને આપણે હવે કન્ટિન્યુ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ચલાવતા રહેશું। નહીંતર ઘણી વખત શું થાય છે કે છાશ હોય છે એટલે આપણું આ લિક્વિડ ફાટી જાય છે, એટલે એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે એને આ રીતે ચલાવશું। તો જો આપણે હવે એક ઉભરો આવી ગયો છે, આ રીતે આપણે હલાવ્યું હતું, એટલે હવે આને આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી અને આને આપણે આવી રીતે અધખુલ્લી ઢાંકી દેવાની છે અને આ 25 મિનિટ સુધી આપણે આને
બોઇલ થવા દેશું એટલે એકદમ સરસ આપણી કઢી પાકી જાય. કઢી જેમ પાકશે ને એમ જ એનો ટેસ્ટ આવશે. હવે આપણી કઢી પાકે છે ને ત્યાં આપણે પકોડાની તૈયારી કરી લઈએ. તો એના માટે અત્યારે મેં 1 કપ બેસન લીધું છે અને એમાં આપણે અડધો કપ જેવું પાણી નાખીને ફેટી લેશું. એકદમ આપણે આ બેટર ફ્લફી કરવાનું છે એટલે પહેલાં થોડું પાણી નાખીને આપણે આ રીતે એને તૈયાર કરી લેશું. તો જો આપણે આટલું પાણી નાખી દીધું છે ને થોડુંક પાણી અડધા કપમાં બચ્યું છે ને એ હવે નાખી દેશું એટલે આપણું લમ્સ ફ્રી બેટર સરસ તૈયાર થાય. અને હવે આને આપણે એકદમ સરસ ફેટી લેવાનું છે, ફ્લફી કરવાનું છે આ બેટર, કેમ કે તો જ આપણા પેલા પકોડા સરસ એકદમ સોફ્ટ થશે. તો આ રીતે આપણે કન્ટિન્યુ વિસ્કરથી ફેટી લેશું એટલે એનો કલર પણ ચેન્જ થઈ જશે અને આપણા બેટર પણ એકદમ ફ્લફી થઈ જશે, એરિએશન આવી જશે. તો જો આ રીતે આપણે વિસ્કરથી એકદમ એક જ ડિરેક્શનમાં ફેટી લીધું છે અને આપણું બેટર જો એકદમ લાઇટ કલર થઈ ગયો છે અને એરિએશન આવી ગયું છે. હવે આમાં તમને અત્યારે આ બેટર જો ઠીક લાગતું હશે પણ આપણે આમાં ધાણા ભાજી અને મેથી નાખશું ને એટલે પરફેક્ટ કન્સિસ્ટન્સી થઈ જશે. જો ખ્યાલ આવી જાય છે કલર કેટલો એકદમ લાઇટ થઈ ગયો છે. હવે આમાં આપણે 1 ટેબલ સ્પૂન જેવી આદુ લસણ અને મરચાંની પેસ્ટ કરી છે એ નાખી દેશું અને આપણે અડધી ટીસ્પૂન જેવો ચાટ મસાલો નાખી દેશું. ચાટ મસાલાના હિસાબે ટેસ્ટ બહુ સરસ આવે છે. અડધી ટીસ્પૂન જેવો અજમો નાખી દેશું અને અડધી ટીસ્પૂન જેવી આપણે હિંગ નાખી દેશું. હિંગ અને અજમો આપણે બેસનની આઈટમ પચાવવા માટે બેસ્ટ છે એટલે એનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. અને હવે એમાં આપણે અડધી ટીસ્પૂન જેવું નમક અને અડધી ટીસ્પૂન જેવા આપણે ક્રશ કરેલા આખા ધાણા છે એ પણ આમાં જ નાખી દેશું. આ મસાલાના હિસાબે આપણી પકોડી પણ એટલી જ ટેસ્ટી થાય છે. અને હવે એમાં આપણે આ મેથી અને ધાણા ભાજી મેં બારીક સમારી લીધી છે એ આપણે નાખી દેશું. અને હવે આ બધું આપણે સરસ મિક્સ કરી લેશું. આ રીતે જો આપણે ધાણા ભાજી અને મેથી નાખીને એટલે એની કન્સિસ્ટન્સી પરફેક્ટ આવી ગઈ. જોયું તમે? કેમ કે ધાણા ભાજી અને મેથીનું પાણી છોડે થોડું ઘણું. અને હવે આમાં આપણે અડધી ટીસ્પૂન જેવો બેકિંગ સોડા નાખી દેશું અને આને આપણે સરસ ફેટી લેશું. તો આ રીતે જો હવે આપણે આની પકોડી ઉતારી લેશું. તો આ બાજુ મેં ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. સ્લો ટુ મીડિયમ ફ્લેમ રાખશું. અત્યારે આપણું તેલ વધારે ગરમ થઈ ગયું હોય ને તો તમારે ગેસની ફ્લેમ સાવ સ્લો કરી નાખવાની. અને હવે આ રીતે આપણે નાની નાની પકોડી તૈયાર કરી લેશું. તમારે જે સાઈઝની પકોડી કરવી હોય ને એ સાઈઝની તમે આ રીતે તૈયાર કરી શકો છો. મિત્રો, રૂટીન કઢી કરતા આ કઢી તમે ખાશો ને તો તમને સેટિસ્ફેક્શન થશે અને એકદમ સરસ ટેસ્ટ પણ આવે છે. તો આ રીતે જો આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર બધી પકોડી એકદમ આપણે બેટર ફેટ્યું હતું એટલે એકદમ ફૂલીને બોલ્સ જેવી થઈ ગઈ છે અને આપણી પકોડી પણ કૂક થઈ ગઈ છે. 2 થી 3 મિનિટ જેવું થયું છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું. આ પકોડી તમને એમને પણ મીઠી જ લાગે મિત્રો, પણ કઢી સાથે ખાશો તો રોટલીની કોઈ જરૂર નહીં રહે. ભાત હશે તો પણ સરસ લાગશે. તો આ જ રીતે હવે આપણે બીજી પકોડી તૈયાર કરી લઈએ. તો આ રીતે આપણે જો તમને ખ્યાલ આવી જતો હશે, બધી પકોડી તૈયાર કરી લેશું. તો આ રીતે જો આપણે બધી પકોડી બનાવી લીધી છે અને એકદમ સોફ્ટ થઈ છે. જો તમને ખ્યાલ આવી જતો હશે, એકદમ જાળીદાર પણ બની છે. તો જ આપણી કઢી અંદર એબ્ઝોર્બ કરશે. તો હવે આપણે આ પકોડીને કઢીમાં નાખી દેશું. તો આ બાજુ આપણી કઢી પણ જો 25 મિનિટથી 20 મિનિટ જેવું થયું છે અને એકદમ સરસ ઉકળી ગઈ છે. આ કઢી ઉકળે ને એકદમ સરસ પાકે ને તો જ કઢીનો ટેસ્ટ આવે છે. તો હવે આપણે આ સ્ટેજે
આ પકોડીને આમાં એડ કરી દેશું અને ગેસની ફ્લેમ આપણે અત્યારે સ્લો ટુ મીડિયમ જ રાખી છે. હવે આપણે આમાં એક વઘાર કરવાનો છે ઉપરથી, તો ગેસ ઓન કરી અને એક વઘારિયામાં આપણે 1 ટેબલ સ્પૂન જેવું ઘી મૂકી દેશું અને આ ઘી ગરમ થાય એટલે આપણે આગળની પ્રોસિજર કરીએ. હવે આપણું ઘી પણ જો ગરમ થઈ ગયું છે તો એમાં આપણે 1 ટેબલ સ્પૂન જેવી આ લસણની કળી કરી છે, મેં એકદમ ઝીણી સમારી છે, એ નાખી દેશું અને એકદમ સરસ એને આપણે ક્રકલ થવા દેશું અને 2 લાલ સૂકા મરચાં નાખી દેશું અને એને પણ આપણે આ રીતે તેલમાં એકદમ સરસ ક્રકલ કરશું. અને હવે એમાં આપણે અડધી ટીસ્પૂન જેવું મરચું લાલ નાખી દેશું, મરચું પાવડર, અને એને આ રીતે આપણે સરસ મિક્સ કરી અને આ આપણે વઘાર આમાં જ રેડી દેશું. આપણે જે કઢી પકોડા તૈયાર કર્યા છે ને એમાં જ. તો મિત્રો આપણા કઢી પકોડા એકદમ રેડી છે. પંજાબી પકોડા કઢી જોવો, તમને ખ્યાલ આવી જતો હશે. એનું લુક જોવો, એની કન્સિસ્ટન્સી જોવો, જોઈને આપણને ખાવાની ઈચ્છા થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય ને એવું સરસ લુક થઈ ગયું છે. તો હવે આપણી કઢી પણ એકદમ પરફેક્ટ ઉકળી ગઈ છે, તો આપણે ગેસ બંધ કરી દેશું. આપણે ઉપરથી આમાં થોડી એવી ધાણા ભાજી પણ નાખી દેશું અને હવે આને આપણે સર્વ કરી લઈશું. તો આ રીતે હવે આપણે એક બોલમાં સર્વ કરી લેશું. તો મિત્રો આપણી પકોડા કઢી પંજાબી રેડી છે. એકદમ ટેમ્પટિંગ ને ટેસ્ટી એવી રોટલી કે ભાતની પણ જરૂર ન પડે ને તમે એમને ખાઈ શકો ને એવી ટેસ્ટી બની છે. તો તમને ચોક્કસ મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.